ચાલો ધોરણ 9ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું જનતા વિદ્યાલય જાડિયાના વર્ચ્યુઅલ ક્લાસથી સ્વાગત છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે 9મા ધોરણનું 7મું યુનિટ ઇંગ્લિશનું 7મું યુનિટ Adolescents speak. Adolescents speak. Adolescents એટલે તરુણ વયના બાળકો, ટીનેજર્સ. એની સમસ્યાઓ. તરુણો ટીનેજર્સ શું બોલે છે, એની સમસ્યાઓ કેવી કેવી હોય છે. What kind of problems the teenagers have? Teenager આપણે અંગ્રેજીમાં જેને કહીએ છીએ 13 થી શરૂ કરીએ. 13, 14, 15, 16, 17, 18, 19 સુધી, પછી 20, 21 ચાલે, પણ 13 to 19 જેની પાસે ટીન આવે છે એ બધા જ ભાઈઓ બહેનો, એ ઉંમરના બાળકો બધા, એને આપણે ટીનેજર કહીએ છીએ. સરસ મજાનું યુનિટ છે આવડવા, બાળકોએ સમજવા જેવું કે ભાઈ ટીનેજર છે તે તરુણ વયના બાળકો છે, એની કેવી કેવી સમસ્યા હોય છે, કેવા કેવા પ્રકારની સમસ્યાઓ તરુણ વયના બાળકો ભોગવે છે, કેવી કેવી સમસ્યાનો સામનો કરે છે, કઈ કઈ બાબતોથી અકળાય છે, કેવા કેવા વિચારો એના મગજમાં ચાલે છે અને કઈ કઈ બાબતોને લઈને ચાલે છે, એના વિશેની આખી એક કોન્ફરન્સ, લાઈવ ડિસ્કશન, લાઈવ ડિબેટ આ યુનિટમાં છે. બે એક્સપર્ટ છે અને બાકીના તરુણ વયના બાળકો છે એ ઓનલાઈન તરુણ વયના બાળકો, they share their problems with the experts and the experts try to give them satisfactory answers of the problems. એ લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરે છે અને સામે છેડેથી એના જે એક્સપર્ટ છે એ એની સમસ્યાનો ઉકેલ આપે છે અને એ દ્વારા આ યુનિટના માધ્યમથી ઘણા બધા તરુણ વયના બાળકો આ વસ્તુ સાંભળે છે અને એમાંથી કંઈક નવી પ્રેરણા મેળવે છે, નવું કંઈક શીખે છે. એ યુનિટને આપણે શરૂ કરીએ છીએ એ પહેલા 9મા ધોરણના તમામ બાળકોને મારી ખાસ વિનંતી કે 9મા ધોરણનું પાઠ્યપુસ્તક લઈને ભણવા બેસો. અત્યારે લાઈવ વિડીયો જોવો છો તો પણ, અને અત્યારે તમે કદાચ ફ્રી ન હોય, હવે પછી તમે વિડીયો જોવાના હોય તો પણ, જ્યારે વિડીયો જોવો ત્યારે પાઠ્યપુસ્તક તમારા હાથમાં હોય, પેજ નંબર 64, 64મા પાના ઉપર તમારે સીધું જતું રહેવાનું. તો જ તમને ખરા અર્થમાં સમજાશે કે હું કઈ જગ્યાએથી, ખાસ કરીને કયા શબ્દોનો ઉચ્ચાર કેમ કરવાનો છે, એનો શું થાય છે, એ બધું નોંધતા જઈએ. અને ચોપડીમાં જેમ ક્લાસમાં બેઠા હોઈએ, હું તમને કોઈ યુનિટ ભણાવતા હોય કે કોઈ પણ શિક્ષક જે તે ક્લાસમાં ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ શું કરે છે, પેન્સિલ લઈને શિક્ષક જેમ વાંચતા જાય, સમજાવતા જાય, એમાં ખાસ શું જોવાનું, કયા શબ્દનો ઉચ્ચાર શું થાય અને એનો અર્થ શું થાય. અંગ્રેજી આપણને ખરા અર્થમાં વાંચતા આવડે, શબ્દ અને સ્પેલિંગ આવડતો હોય, સ્પેલિંગનો અને એનો અર્થ આવડતો હોય તો સહજતાથી આપણે યુનિટને અંગ્રેજીમાં વાંચી શકીએ, આપણી રીડિંગ સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થાય. તો પાઠ્યપુસ્તક લઈને બેસવું ખૂબ જરૂરી છે. ભણતા હોય એમ માત્ર મોબાઈલની સામે બેસી જાય, નવીનભાઈનો બીજા સાહેબનો વિડીયો જોઈ લો તો ખરા અર્થમાં તમે અભ્યાસો નથી.
યુ હેવ ટુ બી સ્ટુડિયસ એટ હોમ. તો ઘરે જે કામ કરો એ દાનથી કરો. તો આપણે એડોલસન્ટ સ્પીક, તરુણોની સમસ્યા અથવા તો તરુણો બોલે છે, એ યુનિટને સમજીએ એ પહેલા આપણે દર વખતે હું તમને કહું છું એનું ટાસ્ક, આ એનું પ્રિટાસ્ક છે, એનું પૂર્વ કાર્ય છે. that will lead us towards the unit itself, જે આપણને યુનિટ તરફ દોરી જવાનું છે. એ પૂર્વ કાર્ય દરેક યુનિટમાં આવે છે, એને આપણે સમજી લેવું જરૂરી છે. આ પાર્ટ 1 વિડિયો યુનિટ 7 સ્ટાન્ડર્ડ 9 પાર્ટ 1 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાબેતા મુજબ પાર્ટ 2 યુનિટ 7 સ્ટાન્ડર્ડ 9 એ બીજા ભાગમાં આપણે યુનિટ અને યુનિટની સમજ મેળવશું. આ રીતે આપણે કામ કરવાના છીએ. એટલે આપણું યુનિટ શાંતિથી પૂરું થઈ જાય. તમે ઘરે બેસીને વિડીયો જુઓ તો તમે ક્લાસમાં બેઠા હોય એવો જ અનુભવ કરશો, આઈ એમ શ્યોર. તો પહેલા આપણે પૂર્વ કાર્યને સમજીએ. ટાસ્ક, ટાસ્કની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, એમાં સૂચના આપી છે. એ સૂચનાની સામે પણ તમે જુઓ. સૂચના એ સમજતા શીખવાની છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પણ સૂચના નથી સમજતા. સમટાઈમ્સ સ્ટુડન્ટ્સ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્સ્ટ્રક્શન ઇટસેલ્ફ, and how can they write the answers. સૂચના જ ન સમજાય તો જવાબ કેમ લખશો? તો જ્યારે જે પ્રકારની સૂચનાઓ ઇન્સ્ટ્રક્શન્સ આવે એનો સમજતા શીખો. પહેલા ઉપર સૂચના આપી હોય કે તમારે શું કરવાનું છે એ તો સમજાવવું જોઈએ ને, તો તમે જવાબ લખી શકશો. તો આમાં સૂચના શું આપી છે ચોપડીમાં જુઓ. There is a poster on the door of Mickey's room. મિકી નો રૂમ છે, એનો સ્ટડી રૂમ છે, એની ઉપર એક પોસ્ટર લગાવેલું છે. એના દરવાજા ઉપર, જે સ્ટડી રૂમ છે ને એનો જે ડોર છે, દરવાજો, એની ઉપર એક સૂચના લગાવેલી છે. There are some instructions in it. એક પોસ્ટર છે અને પોસ્ટરની અંદર સૂચનાઓ છે. એમાં કેટલીક સૂચનાઓ આપેલી છે. એમ લખ્યું છે There are some instructions in it. એમાં કેટલીક સૂચનાઓ છે. પછી આપ્યું છે read them. એ સૂચનાઓને વાંચો. તો આમાંથી બાળકો શું શીખવાનું છે પૂર્વ કાર્યમાંથી? તો અંગ્રેજીમાં જ્યારે સૂચનાઓ આપી હોય ત્યારે અંગ્રેજીની સૂચનાઓ સમજતા આપણને આવડે છે. અંગ્રેજીમાં સૂચનાઓ કેટલા પ્રકારે આપી શકાય? 2 પ્રકારે આપી શકાય. એ હું તમને પછી સમજાવું છું. પહેલા, મિકીએ પોતાના રૂમની બહાર એક પોસ્ટર લગાવ્યું છે અને પોસ્ટરમાં કેટલીક સૂચનાઓ એને લખેલી છે પોતાની જાતે. મિકીએ શું લખ્યું છે એને આપણે સમજીએ. મિકીએ પહેલું લખ્યું છે નો સ્માઇલ નો એન્ટ્રી. પોતાના એને એક પોસ્ટર મૂક્યું છે. પોસ્ટરમાં મિકીએ આવી 3 સૂચના લખી છે. 3. There are 3 instructions in the poster. No smile, no entry. એવું લખ્યું છે. એટલે શું કહેવા માંગે છે? મિકી આપણને બહારથી શું સૂચના આપે છે? ઇનડાયરેક્ટલી, જો તમારા ચહેરા ઉપર સ્મિત ન હોય તો આ રૂમમાં પ્રવેશ કરશો નહીં. ટૂંકમાં ગુજરાતી કરવું હોય તો સ્મિત નહીં તો પ્રવેશ નહીં. નો સ્માઇલ નો એન્ટ્રી. એટલે મિકી શું કહેવા માંગે છે? ઇફ યુ વોન્ટ ટુ એન્ટર માય રૂમ, there should be smile on your face. Your smile, your face must be smiling face. The person without smile, the sad person, upset person,
is not allowed to enter my room. Mickey says, have smile on your face, cheer, and enter my study room. Otherwise, don't enter my study room. This is the first instruction Mickey has written in her poster. No smile, no entry. Second one, બીજું શું લખ્યું છે? Don't open my drawer. Drawer એટલે એનું મેજ, એનું ટેબલ, એનું ખાનું. વસ્તુઓ મિકીએ રાખેલી હોય તો મિકી કહે છે રૂમમાં આવો, પણ મારું ડ્રોઅર એટલે કે ખાનું, કબાટનું ખાનું કે ટેબલનું ખાનું, ડ્રોઅર, એને ડ્રોઅર કહેવાય, એ ખોલશો નહીં. ડોન્ટ ઓપન માય ડ્રોઅર. એમાં મારી અગત્યની વસ્તુઓ છે. ઓપન એટલે ખોલવું. મારા ડ્રોઅરને ખોલશો નહીં. તો જ રૂમમાં આવજો. આટલી વસ્તુ કરવાની, આટલી વસ્તુ નહીં કરવાની. અને સૂચનાઓ મૂકેલી છે. નંબર 3 અને ત્રીજી સૂચના શું લખી છે? નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ. મહેરબાની કરીને હું કાંઈ પણ સંગીત સાંભળતી હોય કે નાનું ઝીણું સંગીત મારા રૂમની અંદર વાગતું હોય જે મને ગમે છે, એના ઉપર કોઈ ટિપ્પણી નહીં. એટલે આવું સંગીત કેમ સાંભળે છે, આવું સંગીત તો મને ન ગમે, આવું સંગીત થોડું હોય, ફલાણું ઢીકણું, એવી કોઈ સૂચના, મારા સંગીત સંબંધિત કોઈ સૂચના, કોઈ ટિપ્પણી મને સ્વીકાર્ય નથી. એટલે પ્લીઝ આ રૂમમાં આવવું હોય તો આ 3 સૂચનાનું પાલન તમારે કરવાનું છે. નો સ્માઇલ, નો એન્ટ્રી. ડોન્ટ ઓપન માય ડ્રોઅર. નો કમેન્ટ્સ on my music please. આવી 3 સૂચનાઓ મિકીએ લખેલી છે પોસ્ટરમાં. હવે આપણને એમ કીધું છે કે મિકીએ આ 3 સૂચના લખી છે. હવે મિકીએ જે પોસ્ટરમાં સૂચનાઓ લખેલી છે એમાં બીજી 3 સૂચનાઓ આપણે ઉમેરવી છે. માની લો થોડી વાર, believe for argument, we are Mickeys. Here I am a Mickey, you are a Mickey. She is Mickey. મિકી નામનું કોઈ પાત્ર છે એ થોડી વાર માટે કલ્પી લેવાનું કે હું છું અથવા તમે છો. તો તમને એમ કહેવામાં આવે કે આવી બીજી 3 સૂચનાઓ, more 3 instructions in this poster to be added by you. Suppose you have to add 3 instructions will you add? તો તમારી જાતે તમે કયા 3 પ્રકારની સૂચનાઓ આમાં ઉમેરશો? તમે મિકી છો, આ તમારો રૂમ છે, મિકીએ તો પોસ્ટર મૂકેલું છે, એને 3 સૂચનાઓ મૂકી છે, પણ તમારે વધારાની 3 સૂચના એમાં એડ કરવી હોય તમારી પોતાની, મિકી બનીને કલ્પના કરવાની છે. તો તમને આવી સૂચનાઓ લખતા આવડે છે? હું ચેક કરવાની વાત આ છે કે આવી સૂચનાઓ જાતે બનાવી હોય તો આપણને આવડે છે? તો આપણે ઉમેરીએ. પહેલી સૂચના મેં ઉમેરી, તમે તમારી પણ ઉમેરી શકો છો. રીડ સાયલન્ટલી હિયર. મેં ઉપર લખ્યું છે 3 more instructions of our own. આપણી પોતાની 3 નવી સૂચના. તો પહેલી, રીડ સાયલન્ટલી. શાંતિથી વાંચો. રીડ સાયલન્ટલી હિયર. હિયર એટલે આ રૂમ. આ રૂમમાં આવવું હોય તો વાંચો ખરા, પણ મોટેથી કે બરાડા પાડીને નહીં. ડોન્ટ રીડ લાઉડલી. રીડ સાયલન્ટલી હિયર. Be a silent reader. Don't make noise. एक सूचना उमेरी. बीजी सूचना, no noise here please. પ્લીઝ મહેરબાની કરીને અહીંયા કોઈ પ્રકારનો ઘોંઘાટ કરશો નહીં. અથવા
આ સૂચના નો નોઇઝ હિયર પ્લીઝ એ સૂચના આપણે બીજી રીતે આપી હોય તો બી સાયલન્ટ પ્લીઝ, બી સાયલન્ટ, મહેરબાની કરી ખોટો અવાજ કરશો નહીં. ત્રીજી સૂચના talk about study only please. talk એટલે વાતો કરો. અહીંયા તમે આ રૂમમાં આવો પછી સાવ ઊંઘારી એમ નથી કહેતી, વાતો કરવી જ હોય તો talk about study only please. મહેરબાની કરીને અભ્યાસ વિષયક, અભ્યાસ વિશે, અભ્યાસ સંબંધી જ વાતો કરો, આડી અવળી નહીં. Don't talk about anything else except study. Talk about only study and not any other things here in my room. Okay? આ સૂચના આપણે એડ કરી શકીએ. Number 4, disturbance is not allowed. કોઈ પણ પ્રકારનું ખલેલ ને મંજૂરી આપવામાં આવતી નથી, માન્ય રાખવામાં આવતું નથી. અવાજ કરવાની કે ખલેલ પહોંચાડવાની કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. અહીંયા કોઈ પણ પ્રકારનું ખોટું ડિસ્ટર્બન્સ હોવું જોઈએ નહીં. ડિસ્ટર્બન્સ ઇઝ નોટ અલાઉડ. તો આપણે 4 સૂચનાઓ ઉમેરી, 3 સૂચનાઓ મિકીએ પોસ્ટરમાં લખેલી હતી. વી એડેડ અવર 4. હવે તમને હું આગળ લઈ જાઉં, થોડી યાત્રા કરાવું, તમને મજા આવશે. અંગ્રેજીમાં આપણે જેને આજ્ઞાત વાક્ય કહીએ છીએ, અંગ્રેજીમાં કોઈને તમારે સૂચના આપી હોય, અંગ્રેજીમાં તમારે કોઈને સૂચના આપી હોય તો કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર, ખાસ યાદ રાખજો, કોઈ પણ ક્રિયાપદ કેપિટલ કરો લખવાની બાબતમાં, લખો ત્યારે ક્રિયાપદ લખો, ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ હોય એટલે કે ક્રિયાપદથી જ વાક્ય શરૂ થતું હોય ત્યારે એ આપોઆપ સૂચના બની જાય અંગ્રેજીમાં. તો કોઈ પણ ક્રિયાપદ લ્યો અને એને અનુરૂપ પછી વાક્ય લખો. હું તમને એમ કહું, ખાલી એટલું જ કહું, ડ્રાઈવ, રન, એમ બોલે રન, દોડો, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ, રન, એમ સૂચના આપે કે રન. પછી શું કે run fast and win the race. Run fast and win the race. ઝડપી દોડો અને સ્પર્ધા જીતી જાઓ. આવી કોઈ પણ સૂચના, આ તો એક્ઝામ્પલ છે, પણ કોઈ પણ ક્રિયાપદ હું લખું એનો પહેલો અક્ષર હું કેપિટલ કરું એટલે આપોઆપ સૂચના બની જાય. પપ્પા બેઠા બેઠા છાપું વાંચે છે અને છોકરો બેઠો બેઠો સામે ચોપડી વાંચે છે તો પપ્પા છોકરાને એમ કે બેટા ટીવી ઓન કર, સૂચના આપી તો પપ્પા શું કે દૂર બેઠા બેઠા સ્વિચ ઓન ટીવી પ્લીઝ, સ્વિચ ઓન ટીવી. થોડીક વાર પપ્પા ટીવી જોવે પછી એને કંટાળો આવે પછી શું કે સ્વિચ ઓફ ટીવી, સ્વિચ ઓફ ટીવી પ્લીઝ, હવે ટીવી બંધ કરી દે. પપ્પા એમ કે ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, બેટા ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, મને એક ગ્લાસ પાણી આપ. આ બધી સૂચનાઓ કેવી છે? સામાન્ય રૂપમાં આપણે જ્યારે સૂચના કેમ આપવી એ હું તમને શીખવી રહ્યો છું. આજ્ઞાત વાક્ય રચીને સૂચનાઓ કેમ આપવી
તો કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ લખીએ, બોલીએ એમાં ખબર ન પડે, પણ લખો ત્યારે પહેલો અક્ષર કેપિટલ થાય એટલે આપોઆપ એ સૂચના જ બની ગઈ. કોઈ પણ ક્રિયાપદ તમે લ્યો, મેં આમાં ડ્રાઈવ, રન, સ્વિચ ઓન, સ્વિચ ઓફ લીધું, પણ તમે જે ક્રિયાપદ લેવું લેવાનું છો. પ્લે, સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ જાઓ બહાર રમો. Sit silently in the classroom. વર્ગમાં શાંતિથી બેસો. આ બધી સૂચનાઓ છે. સૂચનાઓ કોણ કોને આપે છે એ જોવાનું હોય. ક્યારેક શિક્ષક વિદ્યાર્થીને આપે છે, ક્યારેક પપ્પા છે છોકરાને આપે છે, ક્યારેક બોસ એના નીચેના સ્ટાફને સૂચના આપે છે, ક્યારેક આચાર્ય એના શિક્ષકોને સૂચના આપે છે. મોટે ભાગે સૂચના ઉપરથી નીચે તરફ આવે. ઊંચી ગાદી ઉપર કે ઊંચા પદ ઉપર બેઠેલી વ્યક્તિ મોટે ભાગે એની નીચે કામ કરતા માણસને સૂચના આપે. ક્યારેક એવું પણ બને કે નીચેની વ્યક્તિ પણ ઉપરની વ્યક્તિને સૂચના આપતી હોય. તો સૂચના આપવાની આ રીત છે અંગ્રેજીમાં. આવી ઘણી બધી સૂચનાઓ તમે લખી શકો. આવી તમે નોંધો. પછી મેં 3 લખી, પણ આ કેવી સૂચનાઓ છે બાળકો? આ સૂચનાઓ કેવી સૂચનાઓ કહેવાય? હકારાત્મક. એને બીજા અર્થમાં કહેવું હોય તો આ પોઝિટિવ ઇન્સ્ટ્રક્શન્સ કહેવાય. કે આમ કરો, ગાડી ધ્યાનથી ચલાવો, ઝડપથી દોડવાની સ્પર્ધા જીતો, પંખો અથવા તો ટીવી શરૂ કરો, સ્વિચ ઓન ટીવી અથવા સ્વિચ ઓન ફેન, જે સૂચના હોય છે. તો આ હકારાત્મક સૂચના આપવી હોય ત્યારે આમ અપાય. આમ કરો એમ કેવું હોય ત્યારે. તો સૂચના આપવાની બીજી રીત કઈ અંગ્રેજીમાં? એ પણ સાથે સાથે શીખવાનું ફ્રી ક્લાસની અંદર. તો બીજી સૂચના એને આપણે શું કહીએ? નકારાત્મક. અહીંયા શું થઈ જાય? નેગેટિવ. બીજી રીત કઈ છે સૂચના આપવાની? તો કે નેગેટિવ રીત. પહેલા મેં કીધું આમ કરો, પછી મેં કીધું નહીં આમ ન કરો. એ પણ એક પ્રકારની સૂચના છે, પણ એ નકારાત્મક સૂચના છે. હું એમ કહું ડોન્ટ, આગળ ડોન્ટ મૂકી દેવાનું છે, પછી ક્રિયાપદ લેવાનું. ડોન્ટ ડ્રાઈવ. તો હમણાં હકારાત્મક સૂચના મેં લખી ત્યારે ડ્રાઈવ ડી કેવો હતો? કેપિટલ. હવે હું નકારાત્મક સૂચના આપું, ઈ સૂચના હું નકારાત્મક આપું ત્યારે ડોન્ટ આગળ મૂકું છું, પછી ડ્રાઈવ લઉં છું. ડોન્ટ ડ્રાઈવ. વાહન ચલાવશો નહીં. કેવી ચલાવશો નહીં? કેરલેસલી. કેરલેસલી. બેકાળજીથી. વોચફુલી વાહન ચલાવજો. ડ્રાઈવ વોચફુલી. ડોન્ટ ડ્રાઈવ કેરલેસલી. બેકાળજીથી વાહન ચલાવશો નહીં. હું તમને એમ કહું વૃક્ષો વાવો, વધુને વધુ વૃક્ષો વાવો. તો હકારાત્મક સૂચના છે. ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. એ સૂચના હું નકારાત્મક આપું તો ડોન્ટ કટ ડાઉન ટ્રીઝ. વૃક્ષોને કાપશો નહીં. તો એ જ વસ્તુ નકારાત્મક સૂચના બની જાય. ડોન્ટ કટ trees. Grow trees, but don't cut trees. આવી કોઈ પણ તમારે નકારાત્મક સૂચના લખવી હોય કે આપવી હોય ત્યારે આગળ તમારે ડોન્ટ મૂકીને પછી ક્રિયાપદ લેવાનું. ડોન્ટ રન સ્લો. ધીમે ધીમે ન દોડશો, ઝડપથી દોડો. રન ફાસ્ટ. ડોન્ટ રન સ્લો. Understand? Switch on television. Don't switch off. Play cricket. Don't play chess. આવી સૂચનાઓ હું તમને શું સમજાવી રહ્યો છું બાળકો?
કે અંગ્રેજીમાં સૂચના આપવાની કે સૂચના લખવાની બે રીત. કોઈ પણ ક્રિયાપદનો પહેલો અક્ષર કેપિટલ લઈને તમે સૂચના આપો ત્યારે હકારાત્મક સૂચના બને. એનો મતલબ આપણે કોઈને એમ કહીએ છીએ કે આ વાંચો, લખો, બેસો, ટીવી ચાલુ કરો, શાંતિથી સૂઈ જાઓ, વહેલા જાગો. These are the instructions which are positive instructions. આ બધા વાક્યો રહ્યા એ હકારાત્મક સૂચના વાળા વાક્યો છે અને બીજી સૂચના એના સામેના શેડાની સૂચના એ નકારાત્મક. આમ ન કરો અથવા તો આમ ન કરશો તો શું લેવાનું? તો કે ડોન્ટ. ડોન્ટ પછી ક્રિયાપદ. કોઈ પણ ક્રિયાપદ પછી લ્યો તો એ પણ સૂચના જ બને છે. પણ એ સૂચના કેવી બને છે? નેગેટિવ સૂચના બને છે. અંગ્રેજીમાં તમારે કોઈને સૂચના આપવી હોય તો આ બે રસ્તા છે. કાં તમે પોઝિટિવ સૂચના આપો, હકારાત્મક સૂચના આપો, અથવા તો નેગેટિવ સૂચના આપો ડોન્ટ મૂકીને કે આમ ન કરો. સાવ સહેલી વાત છે. બરોબર? આ તમારું પ્રીટાસ. મેં તમને પ્રીટાસની અંદર એ સમજાવ્યું. પછી પ્રીટાસની અંદર બી આપ્યું છે. તમે તમારી નોટમાં જુઓ અને પછી તમારી ટેક્સ્ટ બુકમાં પણ જુઓ તમે લખેલું હોય તો. એમાં સૂચના લખી છે complete this dialogue the best way you can and practice it with your partner. જે મુખ્ય વસ્તુ છે એનો કોન્સેપ્ટ એ મારે તમને સમજાવું છે. પછી આપણે બીજા પાર્ટની અંદર યુનિટ શરૂ કરવાના છીએ. હવે જુઓ, આવા પ્રકારની એક્સરસાઇઝ 9મા ધોરણમાં તમારે પૂછાય. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ આવી સૂચના આવે છે. કમ્પ્લીટ ધ ડાયલોગ. નીચેની વ્યક્તિ વચ્ચેની વાતચીત પૂરી કરો. તો કેવી રીતે પૂરી કરો તમે? આપણી બુદ્ધિથી, સમજણથી. એમાં કેવું હોય કે બે વ્યક્તિની વાતચીત આપી હોય પણ એક વ્યક્તિના ડાયલોગ આપ્યા હોય, બીજી વ્યક્તિના ડાયલોગ ન આપ્યા હોય. એ ડાયલોગ આપણે આપણી બુદ્ધિથી મૂકવાના. જો પ્રશ્ન આમ હોય તો જવાબ શું હોય? દાખલા તરીકે હું બે વ્યક્તિની વાતચીત મૂકું છું. એક ઉદાહરણ તરીકે તમે સમજો. પછી આનું પ્રેક્ટિસ વર્ક આપણે જ્યારે રૂબરૂ મળશું આમાં જે ડાયલોગ છે એની આપણે રૂબરૂ ક્લાસમાં બે વિદ્યાર્થીની જોડ બનાવીને હું સરસ મજાની પ્રવૃત્તિ દર વખતે કરાવું છું. પણ એ તમે ક્લાસમાં જ્યારે મારી સામે જ્યારે ભગવાન દયા કરશે અને કોરોના જશે અને ફરી પાછા આપણે વર્ગખંડમાં ભેગા થઈ શકશું ત્યારે હું તમને આ જ એક્ટિવિટી, આ પ્રીટાસ બે વિદ્યાર્થીની જોડમાં બહુ સરસ રીતે કરાવીશ. અત્યારે તમને એનો કોન્સેપ્ટ સમજાવું છું. રમેશ અને મહેશ, માની લો કે આ બે મિત્રો છે. રમેશ અને મહેશ, આ બંને they are friends and they are talking. હવે આપણને આમ આપ્યું હોય, રમેશનો ડાયલોગ આપ્યો હોય, where are you going? પછી રમેશનો બીજો ડાયલોગ આપ્યો હોય, come to my house tomorrow. આમાં જુઓ, આ તમને હું ખાલી એક્ઝામ્પલ આપું છું, તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કમ્પ્લીટ ધ ડાયલોગ શું કહેવાય. તો કે બે વ્યક્તિની વાતચીત
તમને આપેલી હોય એમાં એક વ્યક્તિના ડાયલોગ ન હોય અથવા ઘણી વખત બેયના એક ડાયલોગ ન હોય. હવે રમેશ મહેશને પૂછે છે, આમ પરીક્ષામાં છે દાખલા તરીકે, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે? એવું રમેશ ઇઝ આસ્કિંગ ટુ મહેશ. હવે તમારે તમારી બુદ્ધિ વાપરવાની કે રમેશ મહેશને આવું પૂછે કે વેર આર યુ ગોઈંગ, તો હાઉ વિલ ઓર હાઉ કેન રમેશ આન્સર? તો રમેશ એનો જવાબ કઈ રીતે આપે? રમેશ કાંઈક તો કે ને. રમેશ એમ પૂછે મહેશને કે ક્યાં જાય છે, તો મહેશ જવાબ શું આપે? એનો જવાબ શું શું હોઈ શકે? વેર આર યુ ગોઈંગ, તો મહેશના જવાબ કેટલા હોય? I am going to my school. I am going to the temple. I am going to my uncle's house. I am going to my farm. I am going to Surat. I am going to the playground. ઘણા બધા જવાબ હોય છે. પ્રશ્ન એક જ છે, રમેશ ask મહેશ where are you going? આ ડાયલોગ આપણને આપેલો નથી, પણ આપણે આપણી બુદ્ધિથી લોજિકલ આર્ગ્યુમેન્ટ માઇન્ડ સાથે કરીને વિચારવાનું કે આનો જવાબ, તમે મહેશ હોય તો તમે શું આપો? તો તમે કોઈ પણ તમારો જવાબ હોઈ શકે. મહેશ એમ કે I am going to the શિવ ટેમ્પલ. હું શિવ મંદિરે જાઉં છું. I am going to the school. I am going to Surat. I am going to my farm. All these can be the answers to this question of Ramesh. આમ તમે જવાબ લખી નાખો કે આનો જવાબ મહેશ કોઈ પણ પ્રકારે આપી શકે, પણ સાચો અને લોજિકલ જવાબ હોવો જોઈએ, એટલે એક ગુણ મળે આપણને. બીજો પ્રશ્ન, રમેશ મહેશને કહે છે કમ ટુ માય હાઉસ ટુમોરો. આવતીકાલે મારા ઘરે આવજે. તું આવતીકાલે મારા ઘરે આવ અથવા તો આવજે. તો મહેશ શું જવાબ આપે? આપણે લોજિકલી વિચારો. મહેશના બે જવાબ હોઈ શકે. કા રમેશ પોઝિટિવ જવાબ આપે, તો પોઝિટિવ જવાબ રમેશ આપે, હા ચોક્કસ હું કાલે તારા ઘરે આવીશ. તો મહેશ શું કહે? શ્યોર. શ્યોર આઈ વિલ. તો ટૂંકમાં જવાબ આપે તો શ્યોર આઈ વિલ અથવા તો શ્યોર I will come to your house. મહેશ આમ કે હા ચોક્કસ હું ઘરે કાલે આવીશ, પણ મહેશ ના પણ પાડે કે તે આમંત્રણ આપ્યું પણ આવતીકાલે હું તારા ઘરે આવી શકું એમ નથી. મારે બીજું કામ છે. મારે અમરેલી જવાનું છે, મારે અમદાવાદ જવાનું છે, મારે મમ્મીને મદદ કરવાની છે. તો મને શું જવાબ આપે? આવો જવાબ પણ આપે, સોરી I will not be able to come to your house tomorrow as I am busy. હું આવતીકાલે તારા ઘરે આવી શકીશ નહીં. Sorry, I will not be able to come to your house tomorrow as I am busy. હું થોડો કામમાં છું, આવતીકાલે તારા ઘરે નહીં આવી શકું, ત્યારે પછીના દિવસે આવીશ. મારો કહેવાનો અર્થ ઇન શોર્ટ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત જે આપી હોય, ડાયલોગ હોય, એમાં ડાયલોગ ક્યારેક રમેશના ડાયલોગ ન આપ્યા હોય, મહેશના ડાયલોગ આપ્યા હોય, એના જવાબ આપ્યા હોય, તો જવાબના આધારે આપણે નક્કી કરવાનું કે રમેશનો પ્રશ્ન શું હોય, અથવા તો રમેશનો જવાબ આપ્યો હોય
તો મહેશનો જવાબ શું હોય એમ લોજિકલી આપણી બુદ્ધિથી વાક્યને વાંચવાનું, ડાયલોગને સમજવાનો અને પછી એના આધારે નક્કી કરવાનું કે આ બેયની વાતચીતને પૂરી કેમ કરી શકાય લોજિકલી, આડેધડ નહીં. બેયની વાતચીતનું જે અનુસંધાન છે એ મળવું જોઈએ. તો તમને ડાયલોગ પૂર્ણ કરતા આવડે છે, અંગ્રેજીમાં તમે વાક્યને સમજો છો અને પછી જવાબ લખતા પણ તમને બુદ્ધિપૂર્વક ને સાચા મીનિંગફુલ આવડે છે. You have to complete the dialogue meaningfully. મીનિંગફુલી કોને કહેવાય કે આ પ્રશ્ન છે એના અનુસંધાને તમારે જવાબ લખવાનો છે. એટલે એવો જવાબ જો તમને લખતા આવડે તો તમે ડાયલોગને સમજો છો અને જવાબ લખો છો એ બુદ્ધિપૂર્વક સાચો લખો છો અને મીનિંગફુલ લખો છો. તો આખી વાતચીત તમારે કમ્પ્લીટ કરવાની હોય, આવા 5 ડાયલોગ હોય તો પ્રશ્ન સમજવાનો, જવાબ લખવાનો, પ્રશ્ન સમજવાનો, જવાબ લખવાનો. ક્યારે? જવાબના આધારે પ્રશ્ન રચવાનો, જવાબના આધારે પ્રશ્ન રચવાનો. ને લોજિકલી, મીનિંગફુલી પૂરી કરવાના આપણને ગુણ મળે છે. અને ખરા અર્થમાં આપણું ઇંગ્લિશનું નોલેજ કેટલું છે અને કેટલું લખતા આવડે છે અને સમજતા આવડે છે એનું પણ આ એક પ્રકારનું ટેસ્ટિંગ છે. તો અહીંયા આપણે આપણું પૂર્વ કાર્ય યુનિટ નંબર 7 નું ટાસ્ક પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 1 હું આને નામ આપું છું. ધીસ ઇઝ પાર્ટ 1. નાઉ in part 2 we will meet again after 10 or 15 minutes. I will be back after 15 minutes. અને એની અંદર આપણે અલગ અલગ પ્રકારના અઘરા સ્પેલિંગ તમારી ચોપાઠમાંથી કાઢીને, કોઈ ક્રિયાપદ હોય, કોઈ નાઉન હોય, કોઈ એડજેક્ટિવ હોય, કોઈ એડવર્બ હોય, એ અનુસંધાને આપણે બધા સ્પેલિંગ છે એને નોંધશું. તમારે નોટમાં નોંધી લેવાના અઘરા સ્પેલિંગ અને તૈયાર કરવાના છે. અને પછી આપણે યુનિટને વિધિવત એક પછી એક ડાયલોગ પછી સમજશું અને એની ચર્ચા કરશું. થોડોક એની સાથે યુનિટનો મેસેજ હું બીજા પાર્ટમાં વણી લેવાનો પ્રયત્ન કરીશ કે આ યુનિટ દ્વારા આપણામાં કયા પ્રકારની શક્તિ ખીલે, શું આપણને આવડે, આના આધારે એ હું મારી બુદ્ધિ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ એડોલસન્ટ સ્પીક, તરુણોની સમસ્યા, આવા પ્રકારની એક ડિબેટ પાઠમાં મૂકીને બાળકોને શું શીખવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો એની અંદર તમને એક પ્રકારનું નોલેજ પણ આપવામાં આવે છે, ઇન્ફોર્મેશન પણ આપવામાં આવે છે અને તમારી અંદર એક સ્કિલ ડેવલપ થાય, બોલવાની સ્કિલ ડેવલપ થાય. કે અંગ્રેજી ભાષાની અંદર તમારે કોઈ પણ અલગ અલગ પ્રકારની શાળા કક્ષાએ એક્ટિવિટીઝ થતી હોય એમાં તમારું પાર્ટિસિપેશન કેવું હોવું જોઈએ, તમે કેવી રીતે ભાગ લઈ શકો આવા પ્રકારની સ્પર્ધામાં, એના માટે કેવી રીતે તૈયારી કરાય, જેની આ બાળકોએ કરી છે, જે યુનિટમાં જે બાળકો છે એને આ પ્રેક્ટિસ પર આપણા બાળકોએ, જાળિયાના બાળકોએ ઘણી વખત મેં આ વસ્તુ ક્લાસમાં અને પ્રાર્થના સભામાં કરાવી છે. અલગ અલગ દિવસની ઉજવણીના ભાગરૂપે પણ આ યુનિટની તૈયારી કરીને બાળકોએ છે એની પણ થોડી ચર્ચા હું બીજા યુનિટમાં, બીજા વિડીયો પાર્ટ 2 માં કરીશ. આ પહેલા પાર્ટમાં બસ આટલું જ. બધા બાળકો આવજો. આશા રાખું કે પાર્ટ 1 યુનિટ 7 સ્ટાન્ડર્ડ 9 બધા જ બાળકો, you must have enjoyed part 1. Now we will meet again in the second video after 10 or 15 minutes. Until then, bye.